नमस्कार मित्रों, मजेदार यूट्यूब चैनल में आप सर्वे साथीओं फरी एक बार स्वागत है। मित्रों, आज तारीख 21 मे અને મંગળવાર થયો છે તો જાણી લો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ। આ સાથે જ મિત્રો આગામી 24 કલાકની અંદર બંગાળના સાગરમાં બનશે મોટી વરસાદી સિસ્ટમ। આ સિસ્ટમ કઈ તરફ આગળ વધશે, શું મિત્રો વાવાઝોડું બનશે કે નહીં એ જાણીશું। સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મિત્રો ગુજરાત ઉપર વાવાઝોડું ત્રાટકવાને કરેલી આગાહી અને નૈઋત્યના વિધિવત ચોમાસું કે જે અત્યારે ક્યાં પહોંચ્યું છે ને આગામી દિવસોમાં કઈ તારીખે ગુજરાતની અંદર આ ચોમાસું બેસશે। મિત્રો વહેલું બેસવાનું છે ચોમાસું, તારીખ ફરી નજદીક આવી છે। આ તમામ અપડેટો આપણે જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। तो સૌથી પહેલાં તો આપને જણાવી દઈએ મિત્રો, રાજ્યની અંદર આ અઠવાડિયું ગરમીનું અઠવાડિયું છે। તેમ છતાં પણ ભારે ગરમીના કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર મિત્રો બપોર બાદ લોકલ વરસાદી સિસ્ટમ કે જે સરફેસ અને અપર લેવલે જે વાદળોની સિસ્ટમ બને છે જેના કારણે અમુક વિસ્તારોની અંદર મિત્રો હજુ આજે પણ વરસાદની રાજ્યની અંદર રહેશે આગાહી। આપણે જાણીએ કે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના એવા કયા વિસ્તારો છે કે ત્યાં આજે વરસાદની આગાહી છે। પહેલાં આપને મિત્રો બંગાળની ખાડીની અંદર બનનારા લો પ્રેશરને લઈને આપી દઈએ માહિતી। તો મિત્રો આવનારી માત્ર 24 કલાકની અંદર એટલે કે 22મી મેના રોજ બંગાળના ઉપસાગરની અંદર ખાસ આપ અહીં જોઈ શકો છો કે એક સિસ્ટમ તૈયાર થઈ રહી છે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બનશે અને મિત્રો લો પ્રેશરની અંદર પરિવર્તિત થશે। આ લો પ્રેશર મિત્રો 24મી તારીખના રોજ મધ્ય બંગાળની ખાડી ઉપર આવી અને ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। આપ અહીં જોઈ શકો છો કે આ ડિપ્રેશન ધીમે ધીમે અત્યારે જે મોડલો ચાર્ટ બતાવી રહ્યા છે બંગાળની ખાડીમાંથી ખાસ કરીને મ્યાનમારના દેશો તરફ ધકેલાતી અત્યારે જોવા મળી રહી છે, પરંતુ મિત્રો એમનો ટ્રેક સતત બદલાતો જોવા મળી રહ્યો છે। આ સિસ્ટમ ડિપ્રેશન જે ખૂબ જ મજબૂત બનશે, જે કઈ કેટેગરી સુધી મજબૂત બનશે અને મિત્રો શું આ સિસ્ટમ વાવાઝોડા સુધી બનશે કે નહીં એ કહેવું અત્યારે મુશ્કેલ છે કારણ કે મતમતાંતર ચાલી રહ્યા છે, પરંતુ આ બંગાળની ખાડીની સિસ્ટમ ડિપ્રેશન સુધી મજબૂત થાય તેવી હાલ પૂરી શક્યતા રહેલી છે। બીજી તરફ આપણે એ પણ જણાવી દઈએ કે બંગાળની ખાડીની અંદર બનનારી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ખૂબ જ મોટો હશે જેના કારણે ભારતના જે દરિયાકાંઠાના પૂર્વીય રાજ્યો છે એ કાંઠાના વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે। ખાસ કરીને આ સિસ્ટમ અત્યારે જોવા જઈએ તો મ્યાનમાર તરફ ધકેલાઈ જાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે। બીજું આપને એ પણ જણાવી દઈએ કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર કોઈ મોટી વધારે અસર થાય તેવું જોવા મળવાનું નથી। આપ અહીં જોઈ શકો છો આ સિસ્ટમ બંગાળની ખાડીમાં છે અને ગુજરાત ઉપર એમના કારણે કે એમના ઘેરાવાના વાદળો પણ ગુજરાત ઉપર આવતા નથી, તો ખાડીની સિસ્ટમ ગુજરાતને વધારે કોઈ અસર કરશે નહીં। હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો આજે 21મી મે છે અને જાણી લો કે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની રહેશે આગાહી। મિત્રો અપર અને મિડ લેવલે ખાસ કરીને રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર યોગ્ય પરિબળ મળવાના કારણે એક લોકલ વરસાદી સિસ્ટમ બની જતી હોય છે જે ખાસ થંડરસ્ટોર્મ થતું હોય છે, જેના કારણે મિત્રો આજે બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર રહેશે વરસાદની આગાહી। તો જેની વાત કરવામાં આવે તો મિત્રો આપ અહીં જોઈ શકો છો આજે જૂનાગઢ જિલ્લો હોય, જૂનાગઢના રાજકોટ લાગુના વિસ્તારો, અમરેલી, આ સાથે ગીર સોમનાથના અમુક વિસ્તારો અને ભાવનગરના અમરેલી લાગુના જે પાલીતાણા આજુબાજુના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર આજે મિત્રો બપોર બાદ અને મોડી સાંજ સુધીની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ આજે જોવા મળે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। જેની વાત કરવામાં આવે વિસ્તાર વાઇઝ તો મિત્રો પાલીતાણા, આ સાથે જ સાવરકુંડલા, તુલસીશ્યામ, ધારી આજુબાજુના વિસ્તારો હોય, આ સાથે જ આપ અહીં જોઈ શકો છો ભાવનગરની અંદર શેત્રુંજય, સોનગઢ, આ સાથે જ જેસર, સાવરકુંડલાના વિસ્તારો, બીજી તરફ ગોંડલ આજુબાજુના વિસ્તારો, રાજકોટના આ વિસ્તારોની અંદર મિત્રો આજે કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોની અંદર હળવા માવઠાની આગાહી જોવા મળી રહી છે। બાકી
આપ જોઈ શકો છો, ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુ બોર્ડરના ગુજરાતના અમુક વિસ્તારોની અંદર હજુ આજે પણ વરસાદની શક્યતા જોવા મળી રહી છે. ખાસ મિત્રો આજે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો રાજુલાના અંદરના ગ્રામ્ય પંથકો, અમરેલી, આ સાથે જૂનાગઢ, ભાવનગરના પાલીતાણા, શેત્રુંજી, આજુબાજુના અંદરના કે જ્યાં ખૂબ જ ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. અત્યારે જે બફારાનું પ્રમાણ, ગરમી, જે બપોર બાદ આ થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળી શકે છે. અને હવે પછી મિત્રો આપને જણાવી દઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી પોતાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે મિત્રો કે જૂન મહિનાની અંદર 8 જૂન બાદ અરબી સમુદ્રની અંદર મોટી હલચલ થાય તેવું એમણે આગાહીમાં જણાવ્યું છે. સાથે એમણે એમ પણ જણાવ્યું છે કે 8 જૂન બાદ હલચલ થયા બાદ અરબી સમુદ્રની અંદર ભારે મોટું એક વાવાઝોડું બની શકે છે અને આ વાવાઝોડું જો ખાસ કરીને ઓમાન દેશ તરફ ફંટાશે નહીં તો ગુજરાત ઉપર પણ આવી શકે છે અને તોકતે જેવું વાવાઝોડું બની શકે. અને ગુજરાત ઉપર તોકતે જેવા વાવાઝોડાને લઈ, ત્રાટકવાને લઈ એમણે આગાહી કરી છે. જેની અંદર ખાસ આપને એ પણ જણાવી દઈએ તો એમણે બંગાળની ખાડીની આ જે સિસ્ટમ છે એ પણ વાવાઝોડાની અંદર પરિવર્તિત થાય અને એમાં 110થી લઈ 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાને લઈ આગાહી કરી છે. આ સાથે જ અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવી છે મિત્રો કે આ વર્ષે ચોમાસાનો પહેલો વરસાદ ખાસ કરીને ગુજરાતની અંદર દરિયાકાંઠાની અંદર કરંટ જોવા મળે, સાથે જ કાચા મકાનોના પતરા ઉડી જાય એવો વરસાદ જોવા મળે તેવી આગાહી કરવામાં આવી છે. નૈઋત્યના ચોમાસાની વાત કરવામાં આવે તો મિત્રો અંદમાન અને નિકોબારના ટાપુ પરથી ચોમાસાની ગાડી આગળ વધી ગઈ છે. અત્યારે જે અહીં લીટી દર્શાવવામાં આવી છે આ વિસ્તારોની અંદર વિધિવત નૈઋત્યનું ચોમાસું બેસી ગયું છે. હવામાન વિભાગ તરફથી મિત્રો 31મી મેના રોજ કેરળની અંદર આ ચોમાસું બેસવાને લઈ તારીખ જાહેર કરવામાં આવી છે, પરંતુ અત્યારે જે પરિબળો જોવા મળી રહ્યા છે એ પ્રમાણે જોવા જઈએ તો 29 અથવા તો 30 તારીખના રોજ જ કેરળની અંદર વિધિવત ચોમાસાનો પ્રારંભ જોવા મળી શકે. કેરળની અંદર ચોમાસું બેસી ગયા બાદ ગુજરાતની અંદર જે વરસાદ થતો હોય છે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ગણવામાં આવે છે. અને મિત્રો માત્ર આપને જણાવી દઈએ તો 8થી 10 દિવસની અંદર મુંબઈની અંદર આ ચોમાસું પહોંચી જતું હોય છે. તો મુંબઈની અંદર મિત્રો 8થી લઈ 10 જૂન આજુબાજુ આ નૈઋત્યનું ચોમાસું બેસી જાય તેવા હાલ પૂરા પરિબળો જોવા મળી રહ્યા છે. સાથે જ આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર વલસાડ, જેમાં દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો 13થી 14 જૂનના રોજ નૈઋત્યનું ચોમાસું વિધિવત રીતે જોવા મળી શકે છે. ખાસ કરીને 15 જૂનની સુધીની અંદર તો ગુજરાતની અંદર આ ચોમાસું દસ્તક દે તેવા પૂરા સંજોગો અત્યારે જોવા મળી રહ્યા છે. અને ગુજરાતની અંદર મિત્રો જૂન મહિનાના અંતની અંદર કચ્છ સહિત ઉત્તર ગુજરાત સહિત તમામ ગુજરાતના વિસ્તારોની અંદર આ નૈઋત્યનું ચોમાસું પહોંચી જાય તેવા સંકેતો હાલ પ્રમાણે જોવા મળી રહ્યા છે. તો મિત્રો આવનારું આ એક અઠવાડિયું ગરમીનું રહેશે. રાજ્યના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો વરસાદ શરૂ રહેશે. પછી 25મી મે બાદ રાજ્યની અંદર ફરી વરસાદનું આગમન જોવા મળી શકે, જે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ હશે. તમે અમારી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. અમે પળની માહિતી આ ચેનલ થકી પહોંચાડતા રહીશું. આવજો. જય હિન્દ, જય ભારત.